ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ એટલે શિક્ષક દિવસ, જેની દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસ નિમિત્તે વિશેષ રજૂઆત શિક્ષકનો મહિમા વર્ણવતા ગુરુવર્ય એવા નિરંજનભાઈ વ્યાસ. સૌથી પહેલાં આપની કચ્છ ગાથા ચેનલના સૌ દર્શક મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું. લગભગ 27 વર્ષથી આ શિક્ષણ સાથે હું સંકળાયેલો છું. મારી ગવર્મેન્ટ સરકારી નોકરી લાગી એના પહેલાં પણ 4 વર્ષ હું ટ્યુશન ભણાવતો, એટલે એકંદરે કુલ લગભગ 31 વર્ષથી આ શિક્ષણ જગત સાથે હું સંકળાયેલો છું. અને અત્યારે બાગ ગામમાં રામનગર પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે મારી સેવા આપું છું. મારું નામ નિરંજન વ્યાસ છે અને બાળકો સાથે આટલા વર્ષોથી જે શિક્ષણનો મારો અનુભવ છે એ આપની સાથે શેર કરવા માગું છું. આમ તો આપણા શાસ્ત્રોમાં ખાસ કરીને સંસ્કૃત વાંગ્મયકારોએ બહુ સરસ સુંદર શ્લોક આપ્યો છે આપણને કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો ગુરુર મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે શિક્ષક એ પણ એક ગુરુ જ છે. જો કે ગુરુની ભૂમિકા અલગ છે, પણ એ જ્યારે બાળકો સાથે કામ કરે છે, બાળકોને ભણાવે છે, ત્યારે એ પોતે ગુરુની ભૂમિકામાં જ હોય છે. અને જેમ બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરે છે, એવી જ રીતે શિક્ષક પણ વિદ્યાર્થીઓમાં સદ્ગુણોનું સર્જન કરે છે. જેમ વિષ્ણુ ભગવાન આ સૃષ્ટિનું પરિપાલન કરે છે, એવી જ રીતે શિક્ષક પણ જે સદ્ગુણોનું એણે નિર્માણ બાળકોમાં કર્યું છે એ ક્યાં પણ એનું પહેલું ન થાય એટલા માટે એનું પરિપાલન કરે છે. અને સમય આવે જેમ ભગવાન શિવ સૃષ્ટિનું વિસર્જન કરે છે, એવી રીતે શિક્ષક પણ વિદ્યાર્થીમાં રહેલા દુર્ગુણોને પોતે દૂર કરે છે. આ રીતે આ શ્લોકમાં જે લખ્યું છે યથાર્થ છે. અને એક શબ્દ તો એમાં એવું લખ્યું છે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એટલે પરમાત્માની ઉપમા પણ ગુરુને આપી છે. અને એ જ ભૂમિકામાં શિક્ષક પોતે આચાર્ય તરીકે વિદ્યાર્થીઓને ભણાવતો હોય છે અને એનામાં રહેલા જે સદ્ગુણો છે એને ખોલતો હોય છે. વિદ્યાર્થીને નવું શીખવવાનું નથી, પણ એની અંદર જે છે એને ખોલવાની જરૂરત છે. એટલે કે એક માર્ગદર્શક તરીકે શિક્ષકની ભૂમિકા હોય છે. અને આજે તો શિક્ષક દિવસ છે, એટલે જ્યાં જ્યાં મારા શિક્ષક મિત્રો રહે છે એ બધા જ શિક્ષક મિત્રોને હું આજના મંગલ દિવસે હું એના ચરણોમાં વંદન કરું છું. અને એ શિક્ષક દિન આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે. તો એ આખો જે શિક્ષક દિવસ ભારતભરમાં ઉજવાય છે અને જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં, તો એ શિક્ષક દિવસ નિમિત્તે આજ સૌને આપની ચેનલ મારફતે હું હાર્દિક શુભકામનાઓ આપું છું. આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુનું એક સૂત્ર છે એ મને યાદ આવે છે કે શિક્ષકનું જે શબ્દ છે એનો અર્થ સી એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કર્તવ્ય પાલન. તો શિક્ષકમાં ક્ષમા, શિસ્ત અને કર્તવ્ય પાલનનું ત્રિવેણી સંગમ હોય છે, જે બાળકોમાં એના બીજ શિક્ષક પોતાના વ્યવહાર દ્વારા. એટલા માટે તો આચાર્યની ભૂમિકા, એટલા માટે તો શિક્ષકને આચાર્ય કહેવામાં આવે છે કે જે પોતાના આચરણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો હોય છે. કારણ કે વિદ્યાર્થીઓ વક્તવ્યથી નથી જ્ઞાન પ્રાપ્ત કરતા, એટલું જ્ઞાન આચરણથી, શિક્ષકના વર્તનથી જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે. એટલા માટે તો એ શિક્ષકને આચાર્ય કહેવામાં આવે છે. અને એ આચાર્ય શિક્ષક એનો આજે શિક્ષક દિન છે, એની ખૂબ ખૂબ મને પ્રસન્નતા છે. અને ફરીથી આપના ચેનલના માધ્યમથી સૌ દર્શકોને હું આજના દિવસે ખૂબ ખૂબ વધાઈ આપું છું.